નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કનેક્ટ ગાઈડન્સ પર. દોસ્તો, મુખ્ય પરીક્ષાની જે છે એ એક વણઝાર શરૂ થઈ છે દરેક સેક્ટરમાં. આજે આપ જે છે એ કોઈ જીપીએસસી ની પ્રિપેરેશન કરો છો, એની કન્સર્ન જગ્યાઓ માટેની તૈયારી કરો છો, આપ જીપીએસસી સિવાય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તૈયારી કરો છો કોઈ પરીક્ષાની, એમની સાથે પોલીસ ભરતી બોર્ડની તમે પીએસઆઈ ની તૈયારી કરો છો, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડમાં તમે જે છે એ ટાટ 1 ટાટ 2 ની તૈયારી કરો છો, મતલબ સેકન્ડરી હાયર સેકન્ડરી, આવી દરેક પરીક્ષામાં જ્યાં ગુજરાતી લેંગ્વેજ મહત્વની થતી હોય ત્યાં એનું ફોર્મેટિંગ ખૂબ અગત્યનું હોય. 2 દિવસ પહેલા આપણે પત્ર લેખનના ફોર્મેટિંગ બાબતનો જે છે લેક્ચર મૂકેલો હતો. આપ તરફથી ખૂબ જ સારો જે છે પ્રતિભાવ મળ્યો છે. એના અનુસંધાનમાં દોસ્તો આજે આપણે બીજો લેક્ચર જે છે મૂકીએ છીએ. હું તમને આખી એક સિરીઝ કરાવી દઈશ. ગુજરાતી ઇંગ્લિશના જેટલા પણ ફોર્મેટ છે દોસ્તો, એ દરેક ફોર્મેટ જે છે હું તમને કરાવી દઈશ અને એમના પછી જે એમના આઈડિયલ ક્વેશ્ચન છે એ હું તમને જે છે આપણા એપ્લિકેશનમાં આપીશ. ઠીક છે? ફોર્મેટિંગમાં જેટલા પણ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે સરકારી સ્ત્રોતથી, કારણ કે હું તમને જે ભણાવું છું દોસ્તો એ માહિતી ખાતાના પુસ્તક, ભાષા નિયામક કચેરીના પુસ્તક, આના બધાને બેઝ લઈ અને હું તમને જે છે કન્ટેન્ટ રેડી કરી દઉં છું. જોડે આની પીડીએફ પણ જે પેઇડ સબસ્ક્રાઇબર છે તો એમના માટે આપણી એપ્લિકેશનમાં જે છે અપલોડ કરી દઈશ, એટલે એ તમારે પ્રિન્ટ આઉટ કરવી હોય તો પણ તમે કરી શકો. જેથી મારું એક સૂચન છે આપને, આપ જ્યારે આ લેક્ચર જોવો એની પહેલા દોસ્તો જે છે તમે શું કરજો કે ભાઈ તમે આમની પીડીએફ જે છે એ પ્રિન્ટ આઉટ લઈ લેજો, જેથી કરીને તમારે કંઈ લખવું ન પડે. આવા 8-10 ફોર્મેટ જો હું તમને આપું તો એના વધીને દોસ્તો જે છે એ 30 કે 40 પેજ થાય. તો એ 30-40 પેજ જે છે મસ્ત મજાના તમે સ્પાઇરલ કરી અને રાખી દો. તમારે તમારી રીતે મહેનત ક્યાંય કરવાની જરૂરિયાત નથી. બધું રેડી કરીને હું જ તમને આપું છું. ઠીક છે? જેથી કરીને તમારો સમય બચે. અગાઉના સમય એવો થતો હતો દોસ્તો કે આપે જે છે પોતાની જાતે લખવું પડતું હતું, જાતે નોટ્સ બનાવવી પડતી હતી. હવે એ જનરેશન જતી રહી છે. હવે તો જે છે હું તમને સ્માર્ટ વર્કથી રેડી કરીને આપું છું. આપ પ્રિન્ટ આઉટ કરી લો, આપ જસ્ટ સમજો મુદ્દો શું કહેવા માંગે છે. ઠીક છે? પહેલી વખત આપ કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશનમાં આવ્યા હોય, આપને યોગ્ય જણાવવું હોય કે હા સર અમને કન્ટેન્ટ મળ્યું છે, તો આપ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઠીક છે? ચર્ચાપત્ર, કલમની તાકાત શું છે દોસ્તો, હે ને? કલમની તાકાત શું હોય છે? આપણે ત્યાં ગુજરાતી અને ગુજરાતી સંપાદકીય જે પત્ર વ્યવહારની એક કલા છે એ કલાના સંદર્ભમાં આપણે વાત કરવાની છે. એક જાગૃત નાગરિક અને એક જાગૃત નાગરિકની ગુંજ શું હોઈ શકે, એક જાગૃત નાગરિક શું કરી શકે છે, એના સંદર્ભમાં આજે મારે અને તમારે ચર્ચા કરવાની થાય છે. ઠીક છે? પહેલી બાબત દોસ્તો, જનસામાન્યની વાચા શું હોય, એને એક કોન્સેપ્ટ અને કોન્સેપ્ટની ડેફિનેશન શું છે એ સમજો. વ્યાખ્યા: વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો કે સમસ્યા પર વ્યક્તિગત અભિપ્રાય આપતું પત્ર, જેને ચર્ચા પત્ર કહેવાય. કોઈ પણ વર્તમાન પત્ર છે એમાં પ્રજા કે પ્રજાના પ્રશ્નો છે. પ્રજાના પ્રશ્નો કેવા હોય? આઈધર તો દોસ્તો જે છે કોઈ સામાજિક પ્રશ્ન હોય કે ભાઈ કોવિડનો જે છે એ મહામારી સમયે વ્યક્તિએ શું ધ્યાન રાખવાનું છે. આઈધર તો ગ્લોબલ ટેરરિઝમની વાત થતી હોય કે ભાઈ વૈશ્વિક દ્રષ્ટિકોણથી જે છે આતંકવાદ જે છે, અથવા તો શાયદ તમારો કોઈ અહેવાલ એવો છે કે તમે કોઈ કાર્યક્રમમાં ગયા છો અને એ કાર્યક્રમમાં ગયા છો અને ત્યાં તમારે જે છે એ કોઈ પણ પ્રકારનો તમે તમારી આંખની નજરથી જોયેલો કોઈ જે અહેવાલ તૈયાર કરવાનો. સરકારી કચેરી હોય, એ સરકારી કચેરીનો કોઈ કાર્યક્રમ છે તો સરકારી કચેરીનો કોઈ કાર્યક્રમ જે છે તમારે જોવાનો થતો હોય. તો આવા મુદ્દાઓ જે છે તમારે ખાસ મહત્વના થતા હોય. ઠીક છે? તો કહેવાનો તાત્પર્ય, વર્તમાનમાં પ્રજાના પ્રશ્નો કે સમસ્યા પર વ્યક્તિગત જે અભિપ્રાય આપતું હોય તેને એ વ્યક્તિગત અભિપ્રાય આપતું હોય એને શું કહેવામાં આવશે? ચર્ચા પત્ર કહેવામાં આવશે. હેતુ શું હોય છે? આ તો તમારી વ્યાખ્યા થઈ. હેતુ શું છે? જાહેર પ્રશ્ન સંદર્ભે જનમાનસ ઘડવું. કે આજે દોસ્તો જે છે યોગ દિવસ ઉજવાયો છે. યોગ દિવસની જે છે એ ચર્ચા પત્ર તમે કોઈ તમારા તંત્રીને કહો છો કે યોગ દિવસની ઉજવણી અમારી સ્કૂલમાં થઈ છે. અમારી સ્કૂલમાં જે છે ડીઓ આવ્યા હતા, અમારી સ્કૂલમાં કલેક્ટરશ્રી આવ્યા હતા, અમારી સ્કૂલમાં આયુષ, હે ને, આયુષનું નામ તમે શાયદ સાંભળ્યું હશે. આયુર્વેદ, યોગા એન્ડ નેચરોપેથી, યુનાની, સિદ્ધા, હોમિયોપેથિક, આયુષ મંત્રાલયમાંથી પણ જે છે એ સચિવ આવ્યા હતા. આ બાબતનો જનમાનસ કેળવતું જે છે એક ચર્ચા પત્ર હું આપને પાઠવું છું. આપ આપના જે છે એ કોઈ ન્યૂઝપેપરમાં જે છે, વર્તમાન પત્રમાં, દૈનિક પત્રમાં જે છે એ આને પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી.
તો જાહેર પ્રશ્ન સંદર્ભે જે છે એ જનમાનસ ખરું જાગૃતિ લાવવી જોઈએ અને સમાધાનલક્ષી પ્રયત્નો કરવા જોઈએ. કોઈ પણ તકલીફ છે તો હંમેશા સરકારી પત્રો સરકારી ફોર્મેટ એવું કહે છે કે જો આ બધી બાબતો તમને ત્યારે જ આવડી જશે જ્યારે તમારું માઇન્ડ બહુ સારું હશે, તમારા માઇન્ડમાં બહુ સારા ડેટા હશે, તમારી પાસે કન્ટેન્ટ સારું હશે. ફોર્મેટિંગ તો શાયદ હું પણ સમજાવી શકું, બીજા પણ તમને કોઈ સારા વ્યક્તિ સમજાવી શકે. મુખ્ય મુદ્દો શું છે એ ફોર્મેટિંગ સંદર્ભમાં તમારી પાસે એનું કન્ટેન્ટ હોવું જોઈએ. જો તમારી પાસે એનું યોગ્ય કન્ટેન્ટ નહીં હોય તો આ ફોર્મેટિંગ ના લખી શકો. આ બહુ દેખીતી વાત છે દોસ્તો. તો તમારે શું કરવું પડશે, એ ફોર્મેટિંગના સંદર્ભમાં તમારે સારી બાબતો જે છે એ લખી દેવી પડશે. તમારા કન્ટેન્ટ જીએસ ફેક્ટર, જેને આપણે એક્સ ફેક્ટર નામ આપ્યું છે, એ આપણે જોશું. મુખ્ય વિષયો કયા હોય? એક તો સામાન્ય રીતે દોસ્તો જે છે એ પ્રશ્ન સાંપ્રત સમસ્યાઓ વિશે પૂછાતા હોય. ગ્લોબલ વોર્મિંગની વાતો છે, એન્વાયરમેન્ટની વાતો છે. હમણાં સાંપ્રત સમસ્યાઓમાં તમે એ પણ લઈ શકો દોસ્તો કે ભાઈ આગ લાગવાની ઘટનાઓ ખાસ છે, એને ફાયર બાબતે જે છે બહુ ઘટના બનતી હોય. સ્કૂલના શાળાઓમાંથી મતલબ સ્કૂલ જે છે એ શાળાઓમાંથી કોઈ પ્રવાસ ગયો હોય તો એ પ્રવાસ જે છે એમાં ઘણી વખત જે છે એ અકસ્માત થતો હોય, તો એ બાબતે તમે જે છે ચર્ચાપત્ર લખી શકો છો કે ભાઈ તમે જ્યારે કોઈ પણ પ્રવાસ લઈ જાઓ તો તમારે આવી આવી બાબતની તકેદારી રાખવી જોઈએ, આવી આવી એસઓપી જે છે આવી છે એનું ધ્યાન રાખવું જોઈએ. અથવા એક તો વ્યક્તિગત અભિપ્રાય હોય, કોઈ કલા, કોઈ ભાષા કે ગુજરાતી ભાષા ને હજી ડેવલપ કરવા માટે કેવા કેવા પ્રકારના જે છે એ બાબતો કરવી જોઈએ. હજી આપણે જે છે એ માની લો કે ટ્રાઇબલની ભાષા, ટ્રાઇબલનું કલ્ચર છે, એને લોકો સુધી પહોંચાડવા માટે શું કરવું જોઈએ, આ મુદ્દાઓ તમે જે છે પોતાના પર્સનલ ઓપિનિયન તરીકે ચર્ચાપત્રમાં જે છે એ આપી શકો. તો એક મુદ્દો તમારો આવો હોય. અથવા તો પ્રજાના પ્રશ્નને વાચા આપવાની હોય. તો એ પ્રજાના પ્રશ્નને વાચા આપવી હોય તો શું થાય, તો કે એ પ્રજાના પ્રશ્નને જો વાચા આપવી હોય તો તમારે જે છે એ પ્રજાની જે છે એકચ્યુઅલમાં લાગણી સમજવી જોઈએ. પ્રજાના પ્રશ્નો કેવા છે, પ્રજાના પ્રશ્નો શું કામ ઉદ્ભવ્યા છે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ શું છે, આ ત્રણે ત્રણ મુદ્દાઓ એક સાથે જ્યારે જે છે એ આવી જાય તો તમારો ચર્ચાપત્ર જે છે એ પરફેક્ટ થશે. તો આ સ્લાઇડમાંથી આપણે શું શીખવાનું છે કે વ્યાખ્યા શું છે. મેં તમને વ્યાખ્યા આપી છે. ઘણી વખત દોસ્તો ઘણી એક્ઝામમાં પત્ર લેખન હોય ઓર કરી અને ચર્ચાપત્ર હોય છે. તો લાસ્ટ વાળું પત્ર લેખન તો મેં તમને સમજાવ્યું જ છે, એમની જોડે જોડે આ પણ વસ્તુ ખાસ તમારે સમજવાની થશે. તો પ્લીઝ મેક ઇટ શ્યોર કે પત્ર લેખન હોય તો માત્ર એવું નહીં કરતા સર અમારી એક્ઝામમાં તો ચર્ચાપત્ર નથી, પણ મુન્ના ચર્ચાપત્ર પણ પરીક્ષામાં પૂછી શકાય પત્ર લેખનના અથવામાં. સો આનું ફોર્મેટિંગ, આનો જે મુદ્દાઓ જે છે ધ્યાનમાં રાખવા જરૂરી છે. એક તો જે છે એ વ્યાખ્યા, એક એનો હેતુ, જનમાનસ ઘડવાની વાત થાય છે, અને એક એના મુખ્ય વિષય છે. તમને મસ્ત મજાની એઆઈ જનરેટ કરેલી જે છે અમે પીડીએફ પીપીટી આપીએ છીએ અને હું ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકું છું, તો આપ જે છે સમજી શકો કે ભાઈ આવા મુદ્દાઓ આપણે ત્યાં હોય છે. બીજું, રજૂઆતની શૈલી કેવી, તો કે હંમેશા તર્કસંગત હોવી જોઈએ અને રજૂઆતની શૈલી હંમેશા સંયમ ભરેલી હોવી જોઈએ. તમે ગમે તે લખી નાખો એ નહીં ચાલે, હંમેશા બેલેન્સ કરવાનું છે કે તમે જે તર્ક દર્શાવો છે તમારો તર્ક જે છે એ યોગ્ય હોવો જોઈએ, તમારો તર્ક સરકારને શોભે એવો હોવો જોઈએ. તમારા તર્ક માટે જે છે એ હંમેશા સંબોધન, હંમેશા સમાચાર પત્રના જે છે એ તંત્રીશ્રીને સંબોધીને જ લખવાનું છે. ચર્ચાપત્ર યાની કે આપણે લખીએ છીએ કોને, તો કે તંત્રીશ્રીને. તંત્રીશ્રી જે છે એ પોતાના ન્યૂઝપેપરમાં જે છે આને પ્રસિદ્ધ કરી દે છે. તો હંમેશા જે છે એ તંત્રીશ્રી બહુ રિસ્પેક્ટ પર્સન છે. બંધારણના જે છે કદાચ આપણે અત્યારના ચોથા પિલર મીડિયાને કહી શકીએ, અને એ મીડિયા હાઉસના હેડ એટલે તંત્રી. તો એમને આપણે જ્યારે જે છે ચર્ચાપત્ર લખીએ છીએ તો આપણી ભાષા એકદમ સંયમભરી હોવી જોઈએ, આપણી ભાષા એમાં તર્ક હોવો જોઈએ, આપણા મુદ્દાઓ અને આપણી રજૂઆત એ યોગ્ય શૈલીમાં હોવી જોઈએ. બીજું, અભિગમ, માત્ર સમસ્યા જ જે છે આપવાનો પ્રશ્ન નથી. સમસ્યા બધાને ખબર છે કે 100 બાબતની સમસ્યા છે. આગ લાગવાની ઘટના બને છે એ દરેક વ્યક્તિ ન્યૂઝપેપરમાં કોઈને કોઈ જે છે એ લેખનકાર પાસેથી સાંભળે છે, પણ એમની પાસેથી અપેક્ષા એ છે કે તમે તમારી સમસ્યાઓનો ઉકેલ પણ આપો. જો સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો કદાચ દોસ્તો બની શકે કે તમારા ચર્ચાપત્ર જે છે એ પ્રસિદ્ધ ના થાય, અથવા તમારો ચર્ચાપત્ર પ્રસિદ્ધ થાય તો એને યોગ્ય વેગ ના મળે. તો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો, તો કે ભાઈ માત્ર સમસ્યા નહીં, સમાધાન પણ જે છે એ સાથે આપવું પડે, અને એ સમાધાન દરેક વખતે આઈડિયલ હોવું જોઈએ. શાયદ મારું અને તમારા સમાધાન અલગ હોય
હોઈ શકે, મારા અને તમારા ઓપિનિયન અલગ હોઈ શકે, આવું બની શકે, પણ સમાધાન આપવું, કન્ક્લુઝન આપવું ખૂબ મેન્ડેટરી છે. બીજી બાબત, ભાષા કટાક્ષવાળી ભાષા, સચોટ અને એકદમ મધ્યમ માર્ગી ભાષા હોવી જોઈએ. તમારી ભાષા કેવી રાખવાની થાય છે દોસ્તો? થોડી કટાક્ષવાળી રાખવાની છે ભાષા હંમેશા જે છે, કારણ કે તમે લખી શકો, શું ભારત દેશ સાચા અર્થમાં ગાંધી ચિંધ્યા માર્ગે જઈ રહ્યું છે? માની લો કે નક્સલવાદનો કોઈ જે છે એ બાબત આવી, નક્સલવાદની બાબત આવી, બે ધર્મ વચ્ચે વિખવાદ થયો, ધર્મ વચ્ચે જે છે એ કોઈ ધીંગાણું થઈ ગયું, એને સમાજ વચ્ચે જે છે એ કોઈ પણ પ્રકારનું બાજવાનું થઈ ગયું, કોઈ પણ પ્રકારના બે સમાજ વચ્ચે કોઈ પણ છોકરાઓ છોકરીઓના લગ્ન બાબતે જે છે કોન્ફ્લિક્ટ થઈ ગયા કે લવ મેરેજ ન કરી શકાય, કરી શકાય વગેરે બાબતે. તો ક્વેશ્ચન એ થાય છે દોસ્તો કે આવું બાબત થાય ત્યારે હંમેશા જે છે એ શું થાય, તો કે તમારે લખવાનું થાય છે, પણ હંમેશા ભાષા કટાક્ષવાળી, કે શું ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આગળ વધી રહ્યા છે? શું આ ગાંધીનું જે છે એ ગુજરાત છે? તમને માની લો કે દારૂબંધી ઉપર જે છે લખવામાં આવે તો આપ કટાક્ષવાળી, શું ગાંધીના ગુજરાત, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે? ક્વેશ્ચન માર્ક કરી દો, है ना? હંમેશા શરૂઆત ક્વેશ્ચન માર્ક થી કરો, પ્રશ્ન પૂછવાથી કરો, તો કદાચ તમારા ચર્ચા પત્ર જે છે એ તમારા તંત્રી માટે થઈ અને પોઝિટિવ જે છે એ એક સારી તમને બાબત આપે. ઓળખ, વ્યક્તિગત રાગ દ્વેષ પણ એક જે છે એ રાગ દ્વેષ ના હોવો જોઈએ. તમારી વ્યક્તિગત જે છે એ કોઈ પોલીસ સાથે દુશ્મનાવટ હોય, તમે જે છે કોઈ ખરાબ કામ કર્યું અને પોલીસે જે છે એ તમને પકડ્યા છે, તો વ્યક્તિગત દોસ્તો તમારી રાગ દ્વેષ ના હોવો જોઈએ. કારણ કે વ્યક્તિગત તમારો રાગ દ્વેષ હશે તો શું થશે? તો શાયદ બની શકે કે તમારો પોતાની તકલીફ છે, સમાજની તકલીફ નથી. ચર્ચા પત્ર હંમેશા સમાજ માટે લખવાનો હોય, હે ને? તો એક મુદ્દાને યાદ રાખવાનું, પણ એક જાહેર નાગરિક તરીકે લખવાનું. જાહેર નાગરિક એટલે એક સમાજને, એક વ્યક્તિના સમૂહને, એક જૂથને, આને ધ્યાનમાં રાખવાનું હોય. અને આને ધ્યાનમાં રાખીને જે લખતા હોય ત્યારે તમારું વ્યક્તિગત હિત પછી આવે, પેલા સમાજનું, લોકોનું હિત આવે છે. સો બીજી એક સ્લાઇડ જે છે એમાંથી મારે તમને 4 મુદ્દા સમજાવવાના છે. એક તો હંમેશા તમારું સંબોધન કોને થવું જોઈએ, તો કે તંત્રી શ્રીને જ સંબોધન થવું જોઈએ. બીજું હંમેશા યાદ રાખવાનું કે તમારો અભિગમ કેવો હોવો જોઈએ, માત્ર અભિગમ સમસ્યા વાળો નહીં, સમસ્યાના ઉકેલ વાળો પણ હોવો જોઈએ. ત્રીજું, હંમેશા ભાષા તમારી કેવી હોવી જોઈએ, કટાક્ષવાળી, સચોટ અને મધ્યમ માર્ગી તમારી ભાષા હોવી જોઈએ. ચોથું, હંમેશા શું હોવું જોઈએ, તમારી ઓળખ. ઓળખ જે છે હંમેશા છુપી રાખવાની છે. અંગત રાગ દ્વેષ જે છે આવવો જોઈએ નહીં. એક જાહેર નાગરિક તરીકે તમારે જે છે લખવાનું થશે. બીજું, એક તો આપણે જે છે એ આનું ઓફિશિયલ જે છે એ ફોરવર્ડિંગ લેટર કેવો હોય છે, આ પણ દોસ્તો મેં તમને પ્રિન્ટ આઉટ કરીને જ આપી દીધો, એટલે તમારે એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી કે ભાઈ કેવી રીતે જે છે લખવાનું થાય. આ એક તો પહેલો પાર્ટ, એક ફોરવર્ડિંગ લેટર હોય, ફર્સ્ટ પાર્ટ. ઓકે, ફોરવર્ડિંગ લેટરમાં અહીંયા મોકલનારનું નામ આવે છે, અહીંયા એનું સરનામું આવે છે. ઓકે, ત્યારબાદ પ્રતિશ્રી જે છે એ અહીંયા તંત્રીશ્રી, અખબારનું નામ આવે, અ બ ક લખી દો. વિષય જે છે એ ચર્ચા પત્રને પ્રકાશિત કરવા બાબતે, અહીંયા તમારે વિષયમાં માત્ર ચર્ચા પત્રને પ્રકાશિત કરવા બાબતે જ લખવાનો, વિષય નથી લખવાનો, મેક ઇટ શ્યોર. અને ત્યારબાદ જે છે એ બિડાણ આવે છે, બિડાણમાં લખવાનું થાય છે કે મુખ્ય ચર્ચા પત્ર. બસ આ ફોરવર્ડિંગ લેટર છે ફર્સ્ટ. પછી તમારો જે લેટર છે એ અંદરની સાઈડ હશે, ઇનર સાઈડ હશે, ટીપ. યાદ રાખજો, આ ભાગ હંમેશા ટૂંકો અને ફોર્મેટ મુજબ જ હોવો જોઈએ. આ ભાગ હંમેશા તમારા અડધા પેજમાં જ આવી જવો જોઈએ, અડધાથી અડધા પેજમાં જ આવી જવો જોઈએ. અહીંયા તમે જે છે એ તમારું નામ કોન્ફિડેન્શિયલ રાખવાનું, પ્રેક્ષક જે લખે છે એ અહીંયા પ્રતિશ્રી, વિષય ચર્ચા પત્રને પ્રકાશિત કરવો અને જે છે બિડાણ. બસ આ ફોરવર્ડિંગ લેટર તમારો આટલો થઈ ગયો છે. આ એક ખાસ તકેદારી રાખજો. બીજું, બ્લુપ્રિન્ટ નો ભાગ 2 આપ્યો છે મેં તમને કે મુખ્ય ચર્ચા પત્ર. મુખ્ય ચર્ચા પત્રમાં શું છે, એક તો તમે લખી દીધું મોકલનારનું નામ, એને મેં હાઈડ કરી દીધું, એક અહીં લખી દીધું પ્રતિ. અને અહીંયા એક હંમેશા યાદ રાખવાનું કે જ્યારે તમે તમારો ચર્ચા પત્ર શરૂ કરો ત્યારે અહીંયા લાઈન આવવી જ જોઈએ. જો અહીંયા મેં લખેલું છે સેપરેટ લાઈન જે છે એ હોવી જોઈએ. જો સેપરેટ લાઈન નહીં હોય તો ડેફિનેટલી દોસ્તો જે છે એ સારી ઇમ્પેક્ટ નહીં પડે. આ ખાસ તકેદારી રાખજો. બીજું,
હંમેશા તમે તમારા ચર્ચાપત્ર જે છે એનું શીર્ષક આપવું પડશે. શીર્ષક નહીં આપ્યું હોય તો પણ તમારા માર્ક જશે. એટલે નીચે અંડરલાઈન કરી દેવાની થાય છે. માની લો કે તમારે જે છે એ કોઈ તમને ચર્ચાપત્ર તમે લખો છો તો એનું નીચે જે છે શીર્ષકની અંડરલાઈન, અહીંયા લેખકનું નામ અને સરનામું તારીખ આવે એ થોડું હિતાવહ છે. અને સાથે તંત્રીશ્રીને ફરીથી અહીંયા સંબોધન કરવાનું થાય છે કે આપ શ્રીને જે છે જણાવતા આનંદ થાય છે કે આપ આ પત્ર ચર્ચાપત્ર આપના મેગેઝિનમાં જે છે આપના દૈનિક પત્રમાં જે છે આપો. બીજું, એક સફળ ચર્ચાપત્રની ચાવી આઈબીસી છે. આ ખાસ યાદ રાખજો. કોઈ પણ સફળ ચર્ચાપત્ર હશે તો આઈબીસી. આઈબીસી એટલે શું? એક તો તમારું ઇન્ટ્રોડક્શન છે દોસ્તો. એક હંમેશા શું? પ્રસ્તાવના, જેની વ્યાખ્યા હોય, પ્રશ્ન હોય, રિપોર્ટના ઉલ્લેખથી શરૂઆત કરો. ઇન્ટ્રોડક્શન હંમેશા એક જ પેરેગ્રાફ હોવો જોઈએ. એક જ પેરેગ્રાફ, એ પણ 3 કે 4 લાઈનનો મેક્સ. પ્રશ્ન પૂછવાથી શરૂઆત કરી શકો, કોઈ ડેટા તમારી પાસે છે તો એનાથી શરૂઆત કરી શકો કે ભાઈ ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં જે છે એ ક્રાઇમ રેકર્ડ બ્યુરો પ્રમાણે, નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો એના મુજબ આટલો કે આટલો અકસ્માત થાય છે. આ રિપોર્ટ પણ તમારી પાસે સચોટ હોવો જોઈએ તો તમે આગળ લખી શકશો. બીજું, એક મેઇન બોડી પાર્ટ, હે ને, એમાં મધ્ય ભાગ છે, મુખ્ય સમસ્યા કઈ છે તમારી. આ રિપોર્ટ આવ્યો છે તો એની સમસ્યાઓ જે છે એ હશે, એના ઉપરથી રિપોર્ટ આવ્યો હશે તો એક તમારે હંમેશા શું લખવાનું? મુખ્ય સમસ્યા, એના કારણો, એનું વિશ્લેષણ કે ભાઈ કયા કારણથી જે છે એ આપણે ત્યાં માર્ગ અકસ્માત થાય છે. શું રોડ રસ્તા સારા નથી? શું બહુ ઓવરટેકિંગ કરવામાં આવે છે? શું રોડ રસ્તામાં સ્પીડ બ્રેકર નથી? આ બધી સમસ્યાઓ છે. શું ગમે તેને ડ્રાઇવિંગ લાયસન્સ આપી દેવામાં આવે છે? શું હજી પોલીસે ડ્રાઈવ ચલાવી તો પણ જે છે એ નંબર પ્લેટ વગરની ગાડીઓ જે છે એ આટા મારે છે? એ કોના રાઇટ્સ છે? અને નંબર પ્લેટની ગાડીઓ આટા મારે છે તો આ યોગ્ય કહેવાય કે ન કહેવાય? આ શું થઈ? તમારી સમસ્યાઓ થઈ. અને ત્યારબાદ આઈબીસી અને કન્ક્લુઝન. કન્ક્લુઝન એટલે શું? તો કે ભાઈ નિષ્કર્ષ લખો, સમસ્યાના ઉપાય લખો. હંમેશા હકારાત્મક અંત આવવો જોઈએ. નકારાત્મક તમે લખી શકો, હે ને. 4 ફકરાઓ સામાન્ય રીતે તમારે લખવાના થાય. યાની ઓફિશિયલ 15-20 લાઈન તમે લખશો તો તમારું લેટર આવી જશે, ચર્ચાપત્ર આવી જશે. પહેલો એક ફકરો 3-4 લાઈનમાં લખો. બીજા જે મધ્ય ભાગમાં જે છે એ 2 ફકરાઓ લખવાના છે. 2 થાય તો ઠીક છે, બાકી 1 થાય છે કોઈ ચિંતાનો વિષય નથી. 6 કે 7 લાઈન આવવી જોઈએ. અને લાસ્ટ એન્ડમાં કન્ક્લુઝનમાં દોસ્તો જે છે તમારે 3 કે 4 લાઈન આવી જશે તો તમારો ચર્ચાપત્ર જે છે એ એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રકારનો જે છે એ બની જશે. એને યાદ રાખજો. પેરેગ્રાફની રણનીતિ હંમેશા શરૂઆત ક્યાંથી કરવાની દોસ્તો? પ્રશ્ન પૂછીને શરૂઆત કરવી હંમેશા જે છે એ વધુ અસરકારક રહેશે. તમે ક્વેશ્ચન પૂછો ને, મેં તમને હમણાં કીધું ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, એના શું અહિંસાના માર્ગે ચાલી રહ્યા છે? શું અત્યારનો યુવાન સ્વામી વિવેકાનંદના જે છે આદર્શોના આધારે જે છે એ કામ કરી રહ્યો છે? આવો ક્વેશ્ચન પૂછો છો. શું ભારત દેશમાં સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ થાય છે? શું ભારત દેશમાં જે છે એ પંચાયતના જે છે એ હોદ્દેદારોમાં મહિલા ચૂંટાયેલા તો છે, પણ શું એ મહિલા સાચા અર્થમાં જે છે એ એક હોદ્દાનો ઉપયોગ કરે છે કે એના પતિ, એના પિતા કે એના ભાઈ કરે છે? ક્વેશ્ચન માર્ક કરી દેવાનો થાય છે. ઓકે. શું ભારત દેશમાં જે છે એ ધર્મ સહિષ્ણુતાની પરિસ્થિતિ આજથી 10 વર્ષ કરતા અત્યારની પરિસ્થિતિ બદલી છે? આ બાબત એક તો. ઓકે. બીજી બાબત, સકારાત્મક પાસાઓ. વિશ્લેષણ કરો, પણ વિશ્લેષણનો પહેલો ભાગ, મતલબ કે આ તમારે જે છે એ મેઇન, એમાં હંમેશા પોઝિટિવ બાબત આપવું પડે. સીધું નેગેટિવ આપતા નહીં. સીધું નેગેટિવ આપવા જશો ડેફિનેટલી હું તમને કહું છું દોસ્તો નુકસાનીમાં જશો. એટલે એ ના થવું જોઈએ, એની ખાસ તકેદારી રાખો. નકારાત્મક પાસાઓ જોવાના થાય છે. વિશ્લેષણનો બીજો ભાગ, હંમેશા બેલેન્સ કરતા શીખજો. બેલેન્સ કન્ટિન્યુ તમે નેગેટિવ લખતા જશો, કદાચ બની શકશે કે તમારો ચર્ચાપત્ર જે છે એ વ્યક્તિને વાંચવો ન ગમે, પેપર સેટરને જે છે એ વાંચવો ના ગમે, આવું બની શકશે. અને અંત, સુધારો કરો, મધ્યમ માર્ગ અને ભવિષ્યનું સમાપન. આગળની રાહ, સુધારાત્મક પગલાઓ શું રહી શકાય ભાઈ, હે ને. આ સુધારાત્મક પગલા બાબતે તમારે જે છે લખવું પડશે. એટલે શરૂઆત, સકારાત્મક પાસા, નકારાત્મક પાસા અને અંત જે છે એ હોવો તમારાથી ખૂબ અગત્યનો છે. બીજું, એક્સ ફેક્ટર ખૂબ મહત્વનું છે. લખાણને વજનદાર બનાવવાનું છે. લખાણને વજનદાર તમે ત્યારે બનાવી શકશો જ્યારે તમારી પાસે કરંટ અફેર્સ અથવા અન્ય બાબતનું નોલેજ હશે. એટલે કહું છું કે માહિતી ખાતા અને માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું પાક્ષિક, એનો સારાંશ જે છે એ આપણી
એપ્લિકેશનમાં આપણે જે છે મૂકી દઈએ છીએ. અત્યારે જ્યારે દોસ્તો હું આ વાત કરી રહ્યો છું 2026 શરૂઆતમાં, તો પાક્ષિકના 2 અંક આવ્યા હોય, 4 અંક આવ્યા હોય, એ તો દોસ્તો એક અંકમાં જે છે એ 50-60 પેજ હોય. પણ આપણે શું કરી દઈએ છીએ તો કે આપણે હંમેશા જે છે એ પાક્ષિકને જે છે 5-7 પેજમાં ટ્રાન્સલેટ કરી દઈએ છીએ, જેથી કરીને તમારે જે છે સ્માર્ટ વર્કથી 50 પેજ નથી વાંચવાના, તમારે માત્ર 5 પેજ 6 પેજ જ વાંચવાના છે. તમે બધું કરવા જશો તો સમય તમારો બગડશે. એની જગ્યાએ તમે જે છે આપણી એપ્લિકેશનમાંથી કોર્સ લીધેલો હોય, જીપીએસસી એડવાન્સ કોર્સ લીધેલો હોય, માહિતી નિયામક શ્રીનો કોર્સ લીધેલો હોય, તમે અન્ય કોઈ પણ પ્રકારનો એસટીઆઈ, ડીવાયએસઓ, પીએસઆઈ નો કોર્સ લીધો હોય, જનરલ કોર્સ લીધો હોય, સીસીઈ નો કોર્સ લીધો હોય, તો દરેક કોર્સમાં આપણે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું જે પાક્ષિક છે એનો સારાંશ આપી દઈએ છીએ. તો સારાંશથી શું થશે? તમારો સમય બી બગડશે, 50 પેજ વાંચવાના નથી, કામની વસ્તુ છે એ મેં તમને આપી દીધેલી છે. ઓકે, તો પાક્ષિક દર વખતે જે છે 15 દિવસે મૂકી દઉં છું, એ પ્લીઝ ખાસ તકેદારી રાખી અને કરી લેવું જોશે. ખૂબ જ અગત્યનું થશે. મતલબ કોઈ પંક્તિ છે, પંડિત છે, તજજ્ઞોના જે છે એ સારા એવા કોઈ વિચાર છે, કોટ છે મૂકવા, એની સાથે બંધારણના કોઈ અનુચ્છેદ છે, આ મીડિયામાંથી આવેલા હોય અને માહિતી મદદનીશ, માહિતી નિયામકની તૈયારી કરતા હોય તો ભાઈ મીડિયાની સ્વતંત્રતા બાબતે 19 નંબર અને આ પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો ખાસ 20 નંબર, 21 નંબર આવા મુદ્દાઓ આવતા હોય. તો ત્યાં જો તમે અનુચ્છેદ જે છે ટપકાવો, અથવા માની લો કે તમે કોઈ વહીવટી બાબતની જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરો છો, તો તમે આરટીઆઈ, આરટીઈ આની જે સેક્શન જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે લગાડી દો, કલમ લગાડી દો, તો એનાથી જે છે તમારો ચર્ચાપત્ર જે છે વધારે ભરાવદાવ, વધારે જે છે વજનવાળો પડશે. બીજું, હંમેશા વિષયને અનુરૂપ જે છે સુવાક્યો લખવા. આવા સુવાક્ય હું તમને 100 આપી દઈશ. આવા જે મહત્વના સુવાક્યો છે, એબ્રાહમ લિંકન છે ને જે છે એ આપણે ત્યાં બાબા સાહેબ આંબેડકર છે, નહેરુજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ છે, ગાંધીજી છે, વિવેકાનંદ સાહેબ છે, આવા જે સારા જે છે એ કોઈ વ્યક્તિના જે છે અનુરૂપ સુવાક્યો છે, એ હું તમને 101 જેટલા અપાવી દઈશ. તો એ 101 જેટલા અપાવી દઉં એટલે તમારે વારે એને રટો લગાવી દો, ટોપિક જેનો રિલિવન્ટ હોય છે એ સાથે તમે મૂકી દો, કોઈ ચિંતાનો વિષય નથી, બહુ સારું જે છે જણાય છે. આ બાબતો માર્ક્સ મેળવવામાં ખૂબ જ જે છે એ ઉપયોગી થશે. એટલે એક્સ ફેક્ટર ચર્ચાપત્રમાં ખૂબ અગત્યનું હોય. એમાં પેલું કયું હશે દોસ્તો? તો કે ભાઈ કોઈ પણ તજજ્ઞ જે છે એમના દ્વારા બોલાયેલા બાબતો, વિષયને અનુરૂપ જ સુવાક્ય લખવા અને બંધારણના અનુચ્છેદ અથવા કાયદાની કલમો, આ ખાસ તમે જેટલું મેન્શન કરશો એટલું તમારા માટે જે છે એ ઉપયોગી સાબિત થશે. આટલી બાબતો લાસ્ટ ટાઈમમાં તમારે ધ્યાન રાખવાની થાય છે. પહેલી, સરળ ભાષા વાપરો. તળપદી ભાષાને હંમેશા ટાળવી જોઈએ. તળપદા શબ્દો પણ ના આવવા જોઈએ, તળપદી ભાષા પણ જે છે એ ના આવવી જોઈએ, એ તકેદારી રાખવાની છે. પોઈન્ટ્સમાં નથી લખવાનું દોસ્તો, ફકરામાં લખવાનું થાય છે, આ યાદ રાખજો. કોઈ પણ ચર્ચાપત્ર 1 by 1 પોઈન્ટ્સમાં ક્યારેય નહીં લખવાનું. હે પત્ર લેખનમાં હું તમને ઘણી વાર કહેતો હતો, લાસ્ટ ટાઈમ મેં કીધું હતું કે ભાઈ પત્ર લેખનમાં તમે જે છે એ કોઈ પણ સુઝાવ આપો છો તો પોઈન્ટમાં લખવાનું. આમાં ક્યાંય પોઈન્ટ આવશે નહીં, ફકરામાં જ લખવાનું. અને સરકાર વિરુદ્ધ લખતી વખતે ખાસ સંયમ તકેદારી રાખવી જોઈએ. તમે કોઈ પણ પ્રકારની બાબતો લખો છો એ સરકારશ્રીની વિરુદ્ધમાં લખો છો, તો સરકારશ્રીની વિરુદ્ધમાં લખો ત્યારે મુનાશ્રી બહુ સંયમ રાખજો, હે ને. કારણ કે જે ચેક કરનારો વ્યક્તિ છે, જે અસિસ્ટન્ટ પ્રોફેસર છે, ગુજરાતી ડિપાર્ટમેન્ટના એચઓડી છે, તો એ સરકારી જ માણસ હોવાના નાતે જો તમે સરકારનું બહુ નેગેટિવ લખશો તો એમને એવું જણાય આવશે કે ભાઈ આ તો સરકારી માણસ બનવા આવે છે, અને સરકારી માણસ બનવા આવે છે ને અત્યારથી સરકારની વિરુદ્ધમાં આટલું લખશો, તો ત્યાં હંમેશા ભાજપ કોંગ્રેસ ના થવું જોઈએ, ત્યાં પોલિટિકલ પાર્ટી ના આવવી જોઈએ, ત્યાં ધર્મ વચ્ચે ના આવવો જોઈએ. ત્યાં તમારે સારી રીતે જે ટોપિક આપ્યો છે આ ટોપિકને અનુરૂપ જે છે એ લખવું જોઈએ. યાની તમારી વ્યક્તિગત રાગ દ્વેષ જે છે ત્યાં રાખ્યો તો બની શકશે તમને માર્ક નહીં આવે, આ તકેદારી રાખજો. બીજું, અંતે હંમેશા હકારાત્મક જ જે છે એ ઓપિનિયન આપવાનો થાય. હકારાત્મક જ જે છે એ તમારે તમારા પોતાના ઓપિનિયન આપવાના થાય. જો હકારાત્મક જે છે ઓપિનિયન નહીં આપો તો બની શકશે કે તમારો જે છે ચર્ચાપત્ર નેગેટિવ બાજુ જે છે ધકેલાય. તો અવશ્ય તમારે આ મુદ્દાઓ ધ્યાન રાખવાની. ભાષા એકદમ સરળ, કારણ કે તમે ચર્ચાપત્ર લખો છો એ કાલ સવારે પ્રસિદ્ધ થશે તો વાંચે કોણ? તો કે પ્રજા વાંચે છે ને, લોકો વાંચે છે. તો લોકો વાંચે છે તો એ તો એની ભાષા સરળ જ હોવી જોઈએ. બીજું, પોઈન્ટ્સમાં ના લખો, સરકાર વિરુદ્ધ નહીં લખો, સરકારમાં જ તમારે આવવું છે.
હે ને, તમારે કામગીરી કરવી સરકારમાં અને સરકારની વિરુદ્ધ જ જે છે તમે લખ્યા કરો, આ યોગ્ય ન કહેવાય. અને અંત હંમેશા હકારાત્મક જે છે એ હોવો જોઈએ. બીજું સાવધાની, આવી ભૂલ ક્યારેય નહીં કરતા, એને ફોર્મેટમાં ભૂલ નહીં કરવી, સરનામું કે તારીખનું ખોટું સ્થાન ક્યારેય ના આવવું જોઈએ, એટલા માટે હું તમને પીડીએફ આપું છું. બીજું ફોરવર્ડિંગ લેટર જે છે એ ફોરવર્ડિંગ લેટર વધારે લાંબો લખશો તો તમારી સ્પેસ જતી રહેશે, તો સ્પેસ ના જતી રહી એને ખાસ તકેદારી રાખવાની થાય છે, કારણ કે આપણે કોલેજના જે છે ચર્ચા પત્ર નથી લખતા કે આપણે સપ્લી માંગી શકશું, આપણી પાસે લિમિટેડ સ્પેસ છે. આ જે સ્પેસ છે એ કેવી છે દોસ્તો, લિમિટેડ છે, તો આને ખાસ તકેદારી રાખજો. એક પક્ષીય લખાણ, માત્ર ટીકા કે માત્ર વખાણ જ ના કરવા, ચર્ચા પત્ર હંમેશા બેલેન્સ કરવાનું થાય છે, ના તો સરકારની સાઈડ ઢળી જવાનું, ના સરકારની વિરુદ્ધમાં ઢળી જવાનું, બેયને તમે બેલેન્સ કરતા શીખશો તો વાંધો નહીં આવે. યાની કે એક પક્ષીય જે છે લખાણ હોવું જોઈએ. શીર્ષક આપવાનું ભૂલી જવું નહીં, શીર્ષક ઓલવેઝ આપવું જોઈએ, શીર્ષક આપવાનું ભૂલી ગયા તો પણ નેગેટિવ ઇમેજ પડશે, તો પણ શાયદ તમારા માર્ક જે છે કટ થવાની શક્યતાઓ જે છે રહેલી છે. ઓકે, એક નમૂનાનું ચર્ચા પત્ર જે છે એ તમને અહીં આપેલું છે દોસ્તો, કે ભાઈ ઓફિશિયલ જે ચર્ચા પત્ર તમે કરતા હોય તો એ નમૂનાનું ચર્ચા પત્ર કેવું હોય, કે ભાઈ આજ માની લ્યો કે દ વિદ્યાર્થી વર્તમાનપત્રના તંત્રીને સંબોધીને વિદ્યાર્થીએ શાળામાં ગણવેશ પહેરીને જે છે અભ્યાસ કરે છે, એ નિયમનું તસ્પર્શી વિશ્લેષણ કરતું ચર્ચા પત્ર. તો એક તો શું હોય, અહીંયા જે છે જે લખે છે એનું નામ આવશે, અહીંયા જે છે તંત્રીશ્રીનું નામ આવશે, અહીંયા જે છે વિષય ચર્ચા પત્રને પ્રસિદ્ધ કરવા બાબત એના, અને એમની સાથે જે છે એ અહીંયા આપણો પોતાનું નામ, અને અહીંયા જે છે એ બિડાણ લખી દો. બસ જો આ ફોરવર્ડિંગ લેટર થઈ ગયો. આ લેટર કેવો થઈ ગયો દોસ્તો, ફોરવર્ડિંગ લેટર થઈ ગયો. ઓકે, તો એટલું તમારું ફોરવર્ડિંગ જે છે એ થઈ જવું જોઈએ, અને એટલું જો તમારું ફોરવર્ડિંગ થઈ જાય તો પછી શું થશે દોસ્તો, અહીંયા જે છે શીર્ષક આપી દો. ઓકે, અને અહીંથી લખવાનું ચાલુ કરી દો. ડન. ઉપર જે છે ફર્સ્ટ ફોરવર્ડિંગ આવી ગયો, નીચે જે છે શું આવી ગયું દોસ્તો, કે તમારા મુખ્ય મુદ્દાઓ આવી ગયા છે. ડન, આટલું આવડી જશે. દેખો અબક લખી દીધું, અહીંયા પ્રતિતંત્રીશ્રી વિષય લખી દીધો છે, અને જનજાગૃતિ અર્થે આ સાથે બિડાણ કરેલ છે, આપનો વિશ્વાસ લખી દીધો, કામ પતી ગયું. અને અહીંયા જે છે તમે બિડાણ કરી દીધું, બિડાણ પહેલા જ કરી દેવાનું થાય છે, અને નીચે લાઈન કરી અને લખવા માંડવાનું. ઓકે, બીજું સોશિયલ મીડિયા સમાજનો સેતુ કે સમયનો વેડફાટ, હે ને, આ ખાસ યાદ રાખજો. હુક એટલે પ્રશ્નાર્થ અને કીવર્ડ, કીવર્ડ હંમેશા બહુ મહત્વના થશે. તમારે દોસ્તો સારામાં સારી મેન્સ લખવી હોય કોઈ પણ પરીક્ષાની, તો કીવર્ડ જે છે એ તમારા પરીક્ષા માટે રામબાણ ઈલાજ સાબિત થશે. કીવર્ડ ક્યાંથી આવશે, વાંચનથી આવશે. કીવર્ડ ક્યાંથી આવશે, તમે માર્કેટમાં સર્વે કરશો તો આવશે. કીવર્ડ ક્યાંથી આવશે, સ્માર્ટ વર્ક કરી અને પાક્ષિક જેવાનો સારાંશ કરશો આવશે. કીવર્ડ ક્યાંથી આવશે, માહિતી નિયામક શ્રી અને એની સાથે ભાષા નિયામકની કચેરીના પુસ્તક લેશો તો આવશે. કીવર્ડ જે છે એ ખૂબ મેન્ડેટરી છે. દેખો, શું આજના 21મી સદીના ડિજિટલ યુગમાં માણસ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે કે સોશિયલ મીડિયા માણસનો ઉપયોગ કરે છે, એના માહિતીના વિસ્ફોટના આ યુગમાં? હવે યાદ રાખવાનું, સંતુલિત વિશ્લેષણ કરવાનું, પક્ષ અને વિપક્ષ વચ્ચે આ કોઈ પક્ષાપક્ષી ના થવી જોઈએ. સકારાત્મક, વાસુદેવ કુટુંબકમ, ગ્લોબલ વિલેજ, અભિવ્યક્તિની સ્વતંત્રતા, માર્કેટિંગ અને આપતી સમયે મદદ. નકારાત્મકતા, નકારાત્મક એટલે શું, ફેક ન્યૂઝ, અફવાઓ, ડિજિટલ એડિક્શન, હે ને, જે છે બહુ ડિજિટલી એડિક્શન ના થઈ જવું જોઈએ. સાયબર બુલિંગ, પ્રાઇવસીનો જે છે ભંગ ના થવો જોઈએ. અને સમાધાન અને નિષ્કર્ષ, આ ખાસ યાદ રાખજો કે માહિતીની જે છે કોઈ પણ તમે લખતા હોય તો હંમેશા માહિતીની ખરાઈ કરવી, ખોટી માહિતી ના આપવી. બીજું, ફક્ત કાયદાઓનું જ અમલીકરણ કરવું અને સ્વશિસ્ત રાખવું. જેટલું સ્વશિસ્ત રાખશો, ચોકસાઈ રાખશો, પોતાના વિચારો રજૂ કરશો, એટલું જ તમારું ચર્ચા પત્ર જે છે એ ખાસ ઉઠાવદાર આવશે. અને સફળતાનું સૂત્ર પહેલું, બીજું શું આવશે, ફોર્મેટ, ફોરવર્ડિંગ લેટર પ્લસ મુખ્ય પત્ર. પેલો ફોરવર્ડિંગ લેટર આવશે દોસ્તો, એ તમને ખ્યાલ આવી ગયો, અને ત્યારબાદ જે છે એનો મુખ્ય પત્ર આવશે. બીજું સ્ટ્રક્ચર, મેં તમને સ્ટ્રક્ચરમાં સમજાવી દીધેલું છે. એક તો ઇન્ટ્રોડક્શન, એક તો બોડી, અને એક તો કન્ક્લુઝન. એક તો સંતુલન, બેલેન્સ, સકારાત્મક અને નકારાત્મક બંને ભાષાને જે છે બેલેન્સ કરવું. એક્સ ફેક્ટર, કોટ્સ મૂકવા, બંધારણીય ઉલ્લેખ કરવો. ઉદ્દેશ્ય જનજાગૃતિ અને રાષ્ટ્ર નિર્માણનો જ છે. ઓકે, ચલો તો આટલું યાદ રહેશે. બીજું, આપ જે છે એ આ રેડી કરવામાં આવ્યું છે મારા દ્વારા, દિનેશ કણેત દ્વારા, અને આપ જે છે એ દિનેશ કણેતને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો,
એની સાથે સાથે દોસ્તો તમામ પ્રકારની અપડેટ જોતી હોય તો આપ જે છે એ ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો. ટેલિગ્રામ ચેનલનું નામ છે કણેત ગાઈડન્સ ઓફિશિયલ, એને લગભગ 19,000 જેટલા સબસ્ક્રાઇબર છે. આપ જોડાઈ શકો છો. અને આવી જ મુખ્ય પરીક્ષાની અપડેટ તમારે તમારા વોટ્સઅપ પર જોતી હોય તો આપ આ નંબર પર જે છે એ પોતાનું નામ લખી જોઈન અને મેન્સ આવું લખી અને આપ મોકલી શકો છો. તમને જે છે એ જોડી દેવામાં આવશે એક ગ્રુપમાં, જેમાં ગર્લ અને બોય બંનેનું અલગ અલગ ગ્રુપ છે. ઓકે, તો એક આ મારા તમને ચર્ચાપત્ર તમારી જોડે ચર્ચા કરવી હતી. ગયા વખતે પત્ર લેખનની જે છે એ ચર્ચા થઈ છે. હવે નેક્સ્ટ લેક્ચર જે છે એ અહેવાલ લેખનનો તમને આપીશ. ઠીક છે, આની જે છે એ પીડીએફ પણ જે છે એ હું આપણી એપ્લિકેશનમાં અપલોડ કરી દઉં છું, આપ જોઈ લેજો. એપ્લિકેશનનું નામ છે કણેત ગાઈડન્સ અને આમાં પેઇડ કોર્સ પણ ઉપલબ્ધ છે. તો આપ પેઇડ કોર્સ બાબતે ડેમો લેક્ચર જોવો હોય તો એ પણ જોઈ શકશો. આપણે મેન્સ એક્ઝામને ખાસ તકેદારી રખાવીએ છીએ, તો આપણે મેન્સ એક્ઝામ બાબતે કંઈ પણ જે છે માહિતી જોતી હોય, પેઇડ કોર્સ જોતા હોય તો મળી શકશે. અને બીજું, આપને કેવો લેક્ચર જણાય આવે છે, લાસ્ટ પત્ર લેખન વાળું, અત્યારે જે છે એ આપણું ચર્ચા પત્ર વાળું, આપ કમેન્ટ બોક્સમાં જે છે એ આપના પોતાના યોગ્ય પ્રતિભાવ હોય તો આપ મૂકી શકો છો. ઠીક છે, એક એવો પ્રયત્ન કર્યો છે દોસ્તો કે જે આપને મેન્સ પરીક્ષામાં જે કંઈ તકલીફ પડે છે, લાસ્ટ તમારી જે કોઈ મેન્સ પરીક્ષામાં માર્ક ગયા હતા એ ન જાય અને સીધા જ આપને મેન્સ પરીક્ષાના માર્ક જે છે એ રોકડિયા સાબિત થાય એવા માટેના જે છે એક મુહિમ છે. આશા રાખું છું કે આપને પરીક્ષા લક્ષી જે છે એ માર્ગદર્શન મળ્યું છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને વિરામ આપો. આવજો, બાય બાય, સી યા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.